छड़ो बताया મુન્દ્રા શહેર અને તાલુકાના 33 ગામોમાં વસતા સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમ વખત આયોજિત ઐતિહાસિક સ્નેહ મિલન સમારોહ ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયો હતો. આ અવસરે 1500થી વધુ જ્ઞાતિજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને મહોત્સવમાં પરિવર્તિત કર્યો હતો. સમાજની સંગઠન શક્તિ મજબૂત બનાવવાના તથા ભવિષ્યમાં સમાજને ઉપયોગી કાર્યો હાથ ધરવાના ઉદ્દેશ સાથે ભવ્ય અતિથિ ભવન બનાવવાનો મહત્વપૂર્ણ સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી શ્રી વિજયભાઈ છેડા, ચેરમેન, બિદડા સર્વોદય ટ્રસ્ટ એ આયોજનની પ્રશંસા કરી અને સમાજના વિકાસ કાર્યો માટે પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. વિદેશમાં વસતા જૈનોનું સંગઠન જૈના મારફતે સંપૂર્ણ સહકાર મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અવસરના મુખ્ય અતિથિ તરીકે અદાણી પોર્ટના સીઈઓ રક્ષિતભાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિશાળ માનવ મહેરામણ જોઈ ભવ્યભોર થઈ કાર્યક્રમની ભવ્યતા અને કાર્યકર્તાઓની મહેનતને બિરદાવતા મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત જ્ઞાતિજનોને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સાથે તેમણે જણાવ્યું કે સમાજના કોઈપણ કાર્ય માટે અદાણી ગ્રુપના દરવાજા 24 કલાક ખુલ્લા રહેશે. અવસરના વિશિષ્ટ અતિથિશ્રીઓ શ્રી ભોગીલાલ મહેતા, કોમલભાઈ છેડા, શ્રી રાજેશભાઈ કુબડિયા, શ્રી અનિલભાઈ ખોના અને શ્રી શાંતિલાલભાઈ સાવલા એ સમાજને સંગઠિત કરવાની પહેલને હૃદયપૂર્વક બિરદાવતા સહકારની ખાતરી આપી હતી. કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરીએ પ્રેરણાત્મક સંબોધન આપી સમાજના કાર્યોમાં સહયોગ આપવાની તત્પરતા દર્શાવી હતી. કાર્યક્રમનો શુભારંભ નિશાબેન સંઘવી અને સાથી કલાકારો દ્વારા સંગીતમય રજૂઆતથી કરવામાં આવ્યો હતો. માંગલિક શરણાઓ સાથે સન્માન સમારંભની શરૂઆત થઈ. કાર્યક્રમનું પરિચય શ્રી જીગરભાઈ છેડાએ અસરકારક રીતે આપ્યું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ મહેમાનોનું સાલ, પાઘડી અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ધીરજભાઈ છેડાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ શ્રી જયંતિભાઈ મામણિયાએ આપી હતી. આ અવસરે સમાજના મુખ્ય દાતાશ્રીઓ, અનશન વ્રતધારી સમાજરત્ન શ્રી તારાચંદભાઈ જક્ષી છેડા પરિવાર, હંસાબેન તારાચંદભાઈ છેડા કાંડાગરા, હાલે ભુજ, શ્રીમતી છાયાબેન વસંતભાઈ ડુંગરશી છેડા પરિવાર રતાડિયા ગણેશ, માતુશ્રી ભાનુમતીબેન માવજીભાઈ મોરારજી દેઢિયા પરિવાર મોટા કપાયા, શ્રી દિનેશકુમાર કાંતિલાલ મોરખિયા ચુનરીમોલ પરિવાર થરાદવાલા, શ્રી પરીનભાઈ દિલીપભાઈ ગાલા સાડાઉ મહાવીર ગ્રુપ તથા શ્રી કરમશ્રી વાઘજી ધરોડ પરિવાર વાંકી નો મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર કચ્છના જૈન સમાજના કાર્યકરોને વિવિધ હોદ્દાઓ પર જવાબદારીઓ સોંપવામાં આવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું. મુન્દ્રા તાલુકાના 62 ગામોમાંથી એકમાત્ર જૈન સરપંચ શ્રીમતી નેહાબેન મુકેશ શેઠિયા કારાઘોઘાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ ઉપસ્થિતિમાં શ્રી પ્રવીણભાઈ ગાલા છસરા, શ્રી ભરતભાઈ ગોગરી છસરા, શ્રી નિલેશભાઈ ધરોડ વાંકી, શ્રી કેકિનભાઈ મહેતા બારોઈ, ડોક્ટર કૌશિક શાહ મુન્દ્રા, શ્રી સંજયભાઈ ડગાળાવાળા માંડવી, શ્રી કિરણભાઈ સંઘવી માંડવી, શ્રી માવજીભાઈ ગાલા કારાઘોઘા, શ્રી જયેશભાઈ વીરા દેશલપર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ મહાજનો અને સંપ્રદાયોના પદાધિકારીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાણા સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શ્રી પ્રમોદભાઈ મુનવર, શ્રી જીગરભાઈ શાહ, શ્રી કૌશલભાઈ મહેતા, શ્રી કિરણભાઈ નવનીત જનકલ્યાણ, શ્રી શીતલભાઈ શાહ, શ્રી ભાર્ગવભાઈ શાહ, શ્રી ચુનીલાલભાઈ ગાલા વડાલા, શ્રી પ્રણવ શાહ, પારુલબેન ગોગરી, સોનમબેન દેઢિયા, શૈલેષભાઈ ગાલા, શ્રી પ્રવીણભાઈ ભેદા, શ્રી કેશવજીભાઈ દેઢિયા, શ્રી મનોજભાઈ હેણિયા, ડોક્ટર રમેશભાઈ વીરા, શ્રી ચીમનભાઈ રાંભિયા વડીલ વંદના સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા. કચ્છ મિત્ર સહિત પત્રકારો પણ ઉપસ્થિત. કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામે ગામથી વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મુન્દ્રા શહેર અને 33 ગામોમાંથી 125થી વધુ કાર્યકરોએ 15 દિવસથી સતત મહેનત કરી આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. યુવા કાર્યકરોનો ઉત્સાહ પણ નોંધપાત્ર રહ્યો હતો. સાંજે શક્તિનગરથી સુરભી ગાર્ડન સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. કાર્યક્રમ માટે સ્થળ ફાળવનાર સુરભી ગાર્ડન પરિવાર, ભોજન વ્યવસ્થા કરનાર રાજુ મહારાજ, સજાવટ કરનાર હિંગલાજ મંડપ ડેકોરેશન, લાઇવ પ્રસારણ કરનાર કાસમભાઈ ખલીફાની ટીમ તથા વિશેષ સહયોગ આપનાર ભુજ કવિઓ મહાજન અને અન્ય સહયોગીઓને આભાર વ્યક્ત કરવામાં. આ કાર્યક્રમમાં સેવા આપનાર તમામ કાર્યકરો શ્રી જયંતિભાઈ મામણિયા, શ્રી મુકેશભાઈ સેઠિયા, શ્રી દીપકભાઈ ગાલા, શ્રી પરિનભાઈ ગાલા, શ્રી રાજેન ગલિયા, શ્રી યશ ગાલા, શ્રી કરણભાઈ મહેતા, શ્રી કિરણભાઈ સાવલા, શ્રી નવીનભાઈ દેઢિયા ગેલડા, શ્રી તુષાર વોરા, શ્રી મણિલાલ ગાલા, શ્રી અક્ષિત ગાલા, શ્રી અમિત શાહ, શ્રી અશીત શાહ, શ્રી મેહુલ સંગોઈ, શ્રી વિનોદભાઈ કેનિયા, શ્રી પ્રિતેશ દેઢિયા, શ્રી નિલેશ ધુલા, શ્રી જય દેઢિયા, શ્રી દીપ ગાલા, શ્રી પ્રિયાંક મહેતા, શ્રી માહિર મહેતા, શ્રી મહેક મહેતા, શ્રી દિવ્ય સત્રા, શ્રી પ્રેમલ સત્રા, શ્રી કરણ આર મહેતા, શ્રી જૈનમ ધરોડ, શ્રી ભાવેશ ધરોડ, શ્રી કિરણ ધરોડ, શ્રી બ્રિજેશ શાહ, કૌશલભાઈ દેઢિયા, કેયુર દેઢિયા, શ્રી મનન છેડા, શ્રી શ્લોક હેણિયા, શ્રી બીરલ ગોસર, શ્રી દીપાલી હેણિયા, શ્રી નિકિતા દેઢિયા, શ્રી પ્રીતિ હેણિયા, શ્રી માનસી રાંભિયા, શ્રી ભાવિની વોરા, શ્રી પલક ગોગરી, શ્રી પૂર્વ ધરોડ, શ્રી જિનલ મહેતા, શ્રી બિંદુ દેઢિયા, બીજલ ધરોડ, નંદિની ગાંધી, ચંદ્રિકા કેનિયા, મોક્ષા મહેતા, ચારમી મહેતા, અંકિતા રાજેન, નેહા કેયુર, બીના શાહ, હેતવી મહેતા, પ્રીતિ હેણિયા, નેહા હેણિયા, હેતલ દેઢિયા, ડિશા પોલડિયા, ફેની ધુલા, પલક ગોગરી, શિયા સાવલા, ધ્રુવી ગાંધી, પ્રિશા હેણિયા, ભાવી દેઢિયા, પંકિત દેઢિયા, ગ્રીવા ગલિયા સહિત અનેક કાર્યકરોનો સમાવેશ થાય છે. તમામનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાસમ ખલીફા સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત. આ સુંદર આયોજનની અંદર મુન્દ્રા તાલુકાની અંદર પહેલવાર આવો આયોજન કરવામાં આવ્યો છે. આ આયોજનને અમારા બિદડા સરોવર ટ્રસ્ટ વતી અને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હેલ્થની દૃષ્ટિએ જે બી ગામડાઓની અંદર હેલ્થની જરૂર છે તો બિદડા સરોવર ટ્રસ્ટ હંમેશા એની અંદર આપણે સહકાર આપવા તૈયાર છે. અને હું તો એટલું કહીશ કે સિર્ફ ગામના વસ્તી નહીં પણ મુંબઈમાં વસતા દરેક ગામના ભાઈ બહેનોને પણ બિદડા સરોવર ટ્રસ્ટની હેલ્થની આટલી બધી અવેલેબિલિટી છે તો આપણે સૌ મળી અને નેચર કેરનો લાભ લઈએ. પોતાની તંદુરસ્તી સારી હશે તો આપણે ભવિષ્યમાં વધારે ને વધારે સારા કામ ગામ માટે કરી શકશું, ગામજનો માટે કરી શકશું. અને આ લોકોએ જે સંઘે બધું ભેગા કરી મુન્દ્રા તાલુકાની અંદર જૈન ભાઈઓ માટેની જે વ્યવસ્થા ઊભી કરવાની વિચાર કર્યા છે તો એમને આખી ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને એની અંદર બિદડા સરોવર ટ્રસ્ટ તેમાં વિજય છેડા તરફથી જે પણ સપોર્ટ જોશે તો હંમેશા આપવા અમે તૈયાર રહીશું. અને એની અંદર આગળ વધો. સિર્ફ હું એટલું જ કહીશ કે સિર્ફ આપણે મુન્દ્રા તાલુકાના જૈન ભાઈઓ માટે ન વિચારતા કચ્છની આખા સમસ્ત કચ્છના જૈન ભાઈઓ માટે વિચાર કરીએ અને એવું આયોજન કરીએ કે સમસ્ત કચ્છના ભાઈઓ, કચ્છના જૈન ભાઈઓ માટેનું એક એટલું મોટું આયોજન હોય કે એ લોકો આની અંદર આગળ વધી શકે. અને એટલું જ નહીં પરંતુ આપણા બાળકો પણ એમાં ભાગ લેતા થાય. જેમ અમેરિકાની અંદર જેમ જૈના સંસ્થા સ્થપાય છે અને જેની અંદર દરેક સ્ટેટના રહેતા જૈન ભાઈઓના મેમ્બરો છે એવી જ રીતે આપણે પણ અહીં મેમ્બરો બનાવી એમને દરેક જાતની જૈન ધર્મની પ્રવૃત્તિઓ પૂરી પાડીએ. પરંતુ એની સાથે સાથે બાળકોમાં પણ એ ગુણો આવે અને ગુણોમાં આગળ વધે. એ સાથે આપણે આ કાર્ય વધારીશું તો ખરેખર આનંદીય રહેશે. આપને હંમેશા આપના કાર્યની અંદર શુભેચ્છાઓ અને અમારા તરફથી ખૂબ ખૂબ સપોર્ટ રહેશે. વિજય છેડા. હું તો કહીશ કે દરેક જેમ મુન્દ્રા તાલુકાનું થયું તેમ દરેક તાલુકા કચ્છના 10 તાલુકાનું થવું જોઈએ. અને સિર્ફ 10 તાલુકા નહીં પણ 10 તાલુકા સાથે મળી અને એક મોટું આયોજન કરવાનું જેથી કરીને સરસ રીતે આગળ કામ કરી અને ખૂબ આગળ કામ સારું કરી શકીએ. જૈનો માટે અને કચ્છ માટે
બંને માટે ખૂબ સારું કામ કરવા માટે આની અંદર પહેલ કરવી જોઈએ. અને જીગરભાઈ જેવા અને આખી ટીમ જે અત્યારે મુન્દ્રા માટે કરીએ છીએ, ખરેખર પૂરા આખા કચ્છ માટે કરી અને આગળ વધારે, તેમાં અમારો હંમેશા સાથ અને સંગાત રહેશે. થેન્ક યુ. નમસ્કાર, હું ધીરજ છેડા એકલવીર. આજનો પ્રસંગ એક ઐતિહાસિક, અવિસ્મરણીય, અલૌકિક પ્રસંગ ઉજવાયો છે. મુન્દ્રા તાલુકામાં આમ 63 ગામો છે, પણ જ્યાં 33 ગામોમાં જૈનોની વસ્તી છે અને આ 33 ગામોમાં રહેતા જૈનોને એક સ્નેહ મિલન તરીકે એક જગ્યા ઉપર ભેગા કરવા આજે સ્નેહ મિલન નહીં પણ એમ કહેવાય મહાસંમેલન યોજાયો. એવો જૈન સમાજનો મુન્દ્રા તાલુકામાં મહાસંમેલન યોજાયો, જ્યાં ખાસ મુંબઈથી મહાનુભાવો પધાર્યા અને વિજયભાઈ છેડા, બિદડા સરોદય ટ્રસ્ટના ચેરમેન, એમના અધ્યક્ષ સ્થાને, અને ખાસ કરીને આજે અદાણી ટીઆરના અધ્યક્ષ રક્ષિતભાઈ શાહ પણ પધાર્યા, અને મહેન્દ્રભાઈ સંગોઈ, કોમલભાઈ છેડા, ભોગીલાલભાઈ, અનેક મહાનુભાવો પધાર્યા. અને ઓછામાં ઓછા 1500થી વધારે આ શ્રાવક શ્રાવિકાઓ પધારી અને જે મહાસંમેલનનું સ્વરૂપ આપ્યો છે ખરેખર ઐતિહાસિક છે. અને જૈન બધા એક છત નીચે, ચારે ફિરકા, કોઈ દેરાવાસી, થાનકવાસી, તેરાપંથી કે અમે એવું કાંઈ જ નહીં, ચારે ફિરકા એક નેતૃત્વમાં કે અમે જૈન છીએ. બસ આ જૈનના નેતૃત્વમાં આવું જબરદસ્ત સંમેલન થયું. અને હું તો એમ કહું છું, કચ્છના 10 તાલુકામાં જે રીતે મુન્દ્રા તાલુકામાં થયું એ રીતે 10 તાલુકામાં આવું સ્નેહ મિલન નહીં કહું પણ મહાસંમેલન થાય, અને એ બધામાં જે કાર્યકર્તાઓ ભેગા થાય એનું એક મોટું ફેડરેશન બને, અને પૂરેપૂરો જૈનોનો જે કાર્ય છે, જીવદયા ક્ષેત્રે, માનવતાની ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે, એ કાયમ ઊભું રહે કચ્છની અંદર, અને કચ્છને એક મોટો વિકસિત જિલ્લો બનાવવાની શક્તિ આ જૈનમાં થાય. બસ અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય કચ્છ, જય જૈનો. સૌપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે આ મુન્દ્રા શહેર અને તાલુકાનું સમસ્ત જૈન સમાજનું પ્રથમ વખત ઐતિહાસિક સ્નેહ મિલન યોજાયું. એમાં એની તૈયારીના ભાગરૂપે સૌ કાર્યકર્તાઓને પ્રાણ પૂરવા અને એમની હિંમતને બળ આપવા માટે આપ સૌએ જે આપનો સાથ સહકાર આપ્યો છે એ બદલ આપનો આભાર માનું છું. સાથે સાથે આજે આ સ્નેહ મિલનમાં જૈન સમાજ સમગ્ર દેશમાં બધી જગ્યાએ જૈન સમાજના સારા સંકુલો છે, જેમ કે સેનેટરી હોય, ભોજનશાળા હોય, સમાજવાડી હોય. તો અમે આજે એવો સંકલ્પ લીધો છે અમારી પૂરી ટીમે કે મુન્દ્રામાં પણ ખૂબ સારી અત્યાધુનિક જૈન સમાજની સેનેટરી બને, ભોજનશાળા બને, અને લોકોને શુદ્ધ અને સાત્વિક જૈન ખાવાનું મળે બધા સમાજ માટે. જે રીતે સમગ્ર કચ્છમાં બધા સમાજ માટે ભોજનશાળાઓ બધી જગ્યાએ છે, એવી મુન્દ્રામાં પણ ચાલુ થાય. અને આવનારા દિવસોમાં સમાજ દ્વારા, અમારી પૂરી ટીમ દ્વારા યુવાનોને રોજગારીની તક મળે, એ ધંધાકીય રીતે, જોબની રીતે, બધી રીતે કચ્છી જૈન સમાજના લોકો એમાં જે રીતે ઔદ્યોગિક વિકાસ મુન્દ્રાનો થઈ રહ્યો છે એમાં જૈન સમાજ પણ જોડાય એવી અમે આજે સૌએ સંકલ્પ લીધો છે. અને અમને ખૂબ આનંદ છે કે આજે પ્રથમ આ કાર્યક્રમમાં અમારી અપેક્ષા કરતાં પણ 3 થી 4 ગણો અમને જૈન પરિવારોનો, જૈન લોકોનો, મુંબઈથી જૈન શ્રેષ્ઠીઓનો બધાના અમને ખૂબ આશીર્વાદ મળ્યા છે, અને આ કાર્યક્રમને અમે સફળ માની રહ્યા છીએ. આભાર બધાનો વ્યક્ત કરવો એ તો સ્વાભાવિક છે, આપણી પરંપરા છે. પણ જે રીતે અદાણી પરિવારના રક્ષિતભાઈએ પણ વાત કરી કે જે પ્રમાણે તમે જૈન સમાજ મુન્દ્રા માટે એક સારું કાર્ય આ ટીમ કરવા જઈ રહી છે, તો એમણે તન મન ધનથી અદાણી પરિવાર તમારી સાથે છે એવી પણ હૈયાધારણા આપી. અને સાથે સાથે જેટલા પણ શ્રેષ્ઠીઓ હતા, અમારા વિજયભાઈ છેડા હોય, મહેન્દ્રભાઈ સંગોઈ હોય, ભોગીભાઈ હોય, કોમલભાઈ છેડા હોય, જેટલા પણ નામી અનામી બધા જ અમારા સમાજના વડીલો શ્રેષ્ઠીઓ જે હતા, એ બધાએ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે, અને એમણે ખાતરી આપી છે કે આ કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે અમે બધા પણ તમારી સાથે જોડાશું. સ્વાભાવિક છે, મુખ્ય મુદ્દો એ અમારો એ જ છે કે જે રીતે વર્ષો પહેલાં રોજગાર માટે
આપણે મુંબઈ અથવા દેશ વિદેશમાં બધા જૈન સમાજના લોકો મુન્દ્રા માંડવીથી બધા શિફ્ટ ગયા હતા, પણ દેશ અને પોતાના ગામ પ્રત્યેનો એમનો પ્રેમ હજી એવો જ છે. હવે રોજગારીની બધી તકો આવી ગઈ છે, એટલે અમારો એ પ્રાણ પ્રશ્ન રહેશે કે જૈન યુવકો, જૈન ઉદ્યોગકારો બધા કચ્છમાં આવે, પોતાની જન્મભૂમિને પાછી કર્મભૂમિ બનાવે. એ માટે અમે ઈમાનદારીપૂર્વકના પૂરી ટીમ પ્રયાસો કરીશું. સ્વાભાવિક છે, મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ અને પૂરી ટીમ જૈન સમાજના જેટલા પણ શ્રેષ્ઠીઓ છે અહીં ઉપસ્થિત હતા, એ પણ અને હજી પણ ઘણા શ્રેષ્ઠીઓ છે, બધાએ સાથે મળીને કચ્છને નંદનવન બનાવવાનું હોય, કચ્છના જીવદયાના કોઈ પણ કાર્યો હોય કે પછી પશુધન માટે હંમેશા જૈન સમાજ અગ્રેસર રહ્યો છે. એટલે એવી જ એ લોકોની આશીર્વાદ માર્ગદર્શનથી અમે આવા કાર્યો જે થઈ રહ્યા છે એને વધુ વેગ આપશું. અને ખાસ કરીને કચ્છના યુવાનો, જે મુંબઈમાં જૈન સમાજના યુવાનો વસે છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક એક પરિવાર મોટું થવાના કારણે ખર્ચનો વધારો થવાના કારણે ક્યાંક મૂંઝવણમાં આવે, તો એવા પરિવારને અમે ખાસ કરીને કચ્છમાં આવી અને પાછું એ લોકો ધંધો રોજગાર કરે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. મેં પહેલાં પણ કીધું કે જે રીતે રક્ષિતભાઈ શાહ અદાણી પરિવાર અને બધા શ્રેષ્ઠીઓએ એમણે ખુલ્લા મને એ લોકોએ વાત કરી છે કે અમે તન મન ધનથી પૂરી ટીમ, અમારી ભૂપેનભાઈ હોય, જયંતિભાઈ મામણિયા હોય, પૂરી ટીમ અમારી હિરેનભાઈ હોય, પૂરી ટીમે જે પ્રમાણે તમે કાર્ય કરશો, જે તમારી ટીમ બનાવીને તમે કાર્ય કરશો, અમે તન મન ધનથી તમારી સાથે રહીશું. આજનો દિવસ અમારા માટે, જૈન સમાજ માટે, મુન્દ્રા તાલુકાના જૈન સમાજ માટે ખાસ કરીને સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આવો ઐતિહાસિક મિલન આજ દિવસ ક્યારે થયું નથી, કોઈ વિચાર્યું પણ નહોતું. અમારે એક નાનકડા બીજને અમે એક જે અમને વિચાર આવ્યો કે ભાઈ ભૂપેનભાઈ, તમે મુન્દ્રા શહેરના તમે પ્રમુખ છો સમસ્ત સમાજના, તો આપણે એવું તાલુકા લેવલે કંઈક કરીએ. બધું બહુ સારી વાત છે. એટલે આપણા માવણીયાભાઈ પણ સાથે આવ્યા હતા એમણે, અને જીગરભાઈ એમને વાત કરી અમે, એટલે એમને બધી વાત ઉપાડી લીધી કે ચલો આપણે બધું કંઈ કરીએ આપણે આના માટે. અને બસ આજે તમે એનું પરિણામ જોવો છો કે કેટલું બધું ઉત્સાહથી લોકો જોડાઈ ગયા અમારી સાથે, કે જેનો કોઈ જે આજેની કલ્પના અમે પણ નથી કરી. અમને એમ હતું કે અમે આમ વિચાર મૂક્યો છે, પણ આટલો પ્રતિસાદ મળશે એ અમને ખબર નથી. આજે અમારું થયું, ખરેખર આનંદથી ઉછળે છે કે અમારો પ્રયાસ સફળ રહ્યો છે. આજે જ્યારે મુન્દ્રા મધ્યે મુન્દ્રા શહેર અને તાલુકાનું ભવ્યાતિ ભવ્ય સ્નેહ મિલન જેનું આયોજન કરવામાં આવ્યું, એ આયોજનમાં ખૂબ બહોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજનો મુન્દ્રા તાલુકાના અમને પ્રતિસાદ મળ્યો. અને સમગ્ર ટીમની જે આ 15થી 20 દિવસની મહેનત હતી, દિવસ રાત એક કરીને જે મહેનત કરી, આમંત્રણો આપીને જે આયોજનના નાના મોટા બધા જ કામો, એ બધી જ અમારી મહેનત સફળ થઈ છે. એની અમને હર્ષની અને ખુશીની લાગણી અનુભવીએ છીએ સમગ્ર ટીમ. અને સાથે સાથે જે આનો એક મેઇન ઉદ્દેશ્ય અમને એ બી હતો કે આપણી જે શ્રેષ્ઠીઓ છે આપણા સમાજના, જે મુંબઈ વસાહત કરે છે, મુન્દ્રા વસાહત કરે છે, પણ જેને યંગ જનરેશન ઓળખતી નથી, યુવાધન છે, એને ખબર બી નથી કે આપણા સમાજના આટલા શ્રેષ્ઠીઓ છે, આ ઉદ્યોગપતિ છે, આ ક્ષેત્રે આટલા લેવલે છે, તો એમની આજે એ બધી ઓળખ થઈ છે, એ યુવાધનને ખૂબ કામ આવશે. અને શ્રેષ્ઠીઓએ પણ યુવાઓને ઓળખી અને જે અમે જે સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યું હતું કે અમારા સમાજના જેટલા અલગ અલગ લેવલે કચ્છમાં જ્યાં સામાજિક કે રાજકીય ક્ષેત્રે આગળ પડતા વ્યક્તિઓ છે, જે હોદ્દા ધરાવે છે, જવાબદારીઓ ધરાવે છે, એમના સન્માનનું આયોજન કર્યું હતું. એટલે એ બહાને આખો સમાજ એમના હોદ્દાથી વાકેફ થાય, એમને ઓળખે અને એમનું ક્યાંય બી સમાજની ખૂટતી કડીમાં એમનો ઉપયોગ લઈ શકાતો હોય તો એ લઈ શકે. સર્વેને મારા જય જિનેન્દ્ર. આજે જ્યારે મુન્દ્રા ગામ મધ્યે મુન્દ્રા શહેર તેમજ મુન્દ્રા તાલુકાનું એક ભવ્યાતિ ભવ્ય સ્નેહ મિલન, કે જેનાથી આપણે એક જોઈ શકીએ કે આજે એક જૈન સમાજની એક જ્વલંત તાકાત આપણે બધાએ જોઈ છે અહીં કને, કે મોટી સંખ્યાની અંદરમાં, કે આપણે જે ધારીએ તો 1500 જેટલા લોકો આજે આ સ્નેહ મિલનની અંદરમાં જોડાયા છે. અને એનો ઉત્સાહ એટલો રહ્યો કે આખો ચારે બાજુથી લોકોના, જ્યારે પણ અમે લોકોએ આમંત્રણ દેવા માટે ગામો ગામ મુન્દ્રા તાલુકાના 63 ગામડાઓમાંથી 33 ગામડાઓની અંદર જ્યારે આમંત્રણ, જેમાં જૈનોની વસાહત છે એવા 33 ગામોમાં અમે આમંત્રણ દેવા માટે ગયા, ત્યારે અમે જોયું કે હરેક ગામની અંદરમાં એટલું ઉત્સાહ હતો કે અમે લોકો આવશું. અમે લોકો જેટલા પણ છીએ એટલા ગામમાં અહીંયા રહીએ છીએ, અને જેટલા મુંબઈથી હમણાં અમારા અહીંયા આવ્યા છે તે બધા લોકો અમે આવશું. અને એનો એક મેળાવડો થઈ અને જૈન સમાજે આજે એક જૈન સમાજની વાત છે કે જૈનમ જયતિ શાસનમ, એવી જ રીતે મહાવીર સ્વામીના શાસનની અંદરમાં આજે એક
દિવ્ય પ્રગટાવ્યું છે અને એની અંદરમાં જૈન સમાજ પોતાની એક એકતાનું પ્રતીક આપ્યું છે. જય જિનેન્દ્ર. આટલું અમે પહેલાંથી શરૂઆત કરી ત્યારે અમને તો એમ લાગતું હતું કે આ પ્રતિસાદ આટલો મળશે કે નહીં, પણ અમારા આખી ટીમે મહેનત કરી છે જે 10-15 દિવસ એકદમ રાત દિવસ એક કરી રાતના અમે 12 વાગ્યા સુધી દુકાને બેઠતા હતા, આપણા ભાઈ સાહેબ રાજનભાઈની દુકાને, અને ખૂબ મહેનત કરી છે બધી આખી ટીમે. બધાએ એટલો સાથ સહકાર આપ્યો છે કે એનો રિઝલ્ટ આજે સામે અમને આવીને અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. અમારા ટીમ બધો જે અમને સાથ સહકાર આપ્યો છે, દાતાઓશ્રી જ્યાં ગયા ત્યાં કોઈ દાતાશ્રી પણ ના ન પાડી, ને આ બધું બધાના સહયોગથી જે કામ થયું છે એ આપ બધા તમે જોઈ શકો છો. जय जिनेंद्र, वंदे मातरम. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.